નમસ્તે મિત્રો, ક્રમચય અને સંચય માટેના પ્રશ્ન એકદમ સરળ રીતે સમજ મેળવીએ. જો પ્રશ્ન કેવો આપેલ છે કે 7 પુરુષો અને 3 સ્ત્રીમાંથી 5 પુરુષો અને 2 સ્ત્રીઓના સમૂહ એટલે કે ગ્રુપ કેટલી રીતે બનાવી શકાય. જો 7 માંથી 5 પુરુષ લેવાના, કોઈ પણ 3 માંથી કોઈ પણ 2 સ્ત્રી લેવાની, અલગ અલગ ગ્રુપ આપણે બનાવવા છે, કેટલા બનાવી શકીએ. જો અહીંયા કરવાનું શું છે, આપણે તો પસંદગી કરવાની છે. પસંદગી કરવાની જ્યારે હોય ત્યારે NCR શું યાદ રાખવાનું? NCR સૂત્ર વાપરવાનું. ચાલો પહેલા સૂત્ર જોઈએ. સૂત્ર જોઈ લઈએ, સૂત્રની મદદથી દાખલો ગણીએ, પછી શોર્ટકટમાં કેવી રીતે વાપરવું એ પણ આપણે શીખીશું. NCR છે તો પહેલા લખી દેવાના n ફેક્ટોરિયલ, છેદની અંદર n અને r ની બાદબાકી n - r, પછી ફેક્ટોરિયલ કરી દો, ગુણાકાર r ફેક્ટોરિયલ. ખ્યાલ આવ્યો છે? શું કર્યું? n ફેક્ટોરિયલ છેદમાં n - r, પછી બાદબાકી કરી ફેક્ટોરિયલ ગુણ્યા r ફેક્ટોરિયલ. હવે કેટલા પુરુષ આપેલા છે? પહેલા 7 પુરુષ છે, એમાંથી કેટલા લેવાના છે? જો 5 લેવાના છે, 5 પુરુષ. જો આટલામાંથી બનાવવાનું તો આપણે એક વખત ગણવું પડતું. અહીંયા 2 અલગ અલગ લેવાના છે, પછી બંનેને શું કરવું પડશે? ગુણાકાર કરવો પડશે. સ્ત્રી કેટલી છે? 3 સ્ત્રીઓ છે, એમાંથી કેટલી લેવાની છે? 2 સ્ત્રીઓ લેવાની છે. ખ્યાલ આવ્યો છે? તો કરવું શું પડશે? આજે આ સૂત્ર છે, એમાં પહેલા પુરુષ માટે ગણી લો, પછી સ્ત્રી માટે ગણી લો, જવાબ મળે છે એનું કરવું પડશે ગુણાકાર. તો n એટલે કે આજે પહેલું જે આપેલું છે શું લેવાય? n. આમ શું કહેવાશે? r. આમાં એવી રીતે આ n થશે, આ શું થશે? r. સૂત્રમાં કિંમત મૂકીએ, જો n ફેક્ટોરિયલ એટલે કે પહેલા 7 ફેક્ટોરિયલ, છેદની અંદર 7 - 5 લખી દઈએ પહેલા ફેક્ટોરિયલ ગુણ્યા, જો પુરુષમાં કેટલા છે? 5 છે, તો 5 ફેક્ટોરિયલ. તો આપણે એકદમ પહેલા લખીને સમજીએ, પછી શું કરીએ? એની શોર્ટકટ શીખીએ. 7 ફેક્ટોરિયલ છે, 7 ગુણ્યા 6 ગુણ્યા આવી રીતે 5 ગુણ્યા ક્યાં સુધી લખવાનો? 1 સુધી. 4 3 2 1. 7 - 5 કરીએ એટલે કેટલા વધશે? 2, અને પાછળ ફેક્ટોરિયલ છે તો 2 ગુણ્યા 1. ખ્યાલ આવ્યો કેવી રીતે આવ્યો? આની વેલ્યુ કેટલી થઈ જાય? 2 ફેક્ટોરિયલ એટલે કે 2 ગુણ્યા 1. 5 ફેક્ટોરિયલ છે, 5 ગુણ્યા 4 ગુણ્યા 3 2 1. સાદુરૂપ આપવાનું છે. જો અહીંયા 5 છે, 4, આખી લાઈન બધી કમ્પ્લીટ જ છે, તો આ આખી જશે કેન્સલ, 1 આવશે નહીં. ખાલી 2 છે તો 2 ગુણ્યા 3 એટલે કે 6. તો ઉપર 3 બાકી છે, 7. 3 ગુણ્યા 7 એટલે કે 21. આ શેના માટે આવ્યું? પુરુષો માટે. એવી જ રીતે સ્ત્રી માટે પણ ગણવું પડશે. જો એમાં ડાયરેક્ટ કરવું હોય તો ઉપર આપણે કરી શકીએ. સૂત્ર તો આ છે જ. ઉપર જે છે એને એના એમ લખી દેવાનું. શું કરવાનું? 7 છે, જો અહીંયા 7 હતા, અહીંયા 5 છે. યાદ શું રાખવાનું? જો નીચે આજે આખી લાઈન હતી 7 6 5 4 એવી રીતે લખેલી, તો 5 થી કેન્સલ થઈ ગઈ છે. મતલબ કેટલા લેવાયા છે? 7 અને 6. અહીંયા જે બંનેની બાદબાકી હોય એટલા જ અહીંયા લેવાના. યાદ રાખવાનું. તો યાદ શું રાખીએ? 3 અને 2 છે, આમાં પણ પહેલા મૂકી દઈએ. 3 ફેક્ટોરિયલ છે, 3 - 2 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 3 - 1 એટલે 3 - 2 એટલે 1 મળશે, તો 1 ગુણ્યા 2 ગુણ્યા 1. આ બંને કટ થશે, તો અહીંયા શું આવ્યું? 3. તો આ સ્ત્રીઓ માટે છે, આ પુરુષ માટે હતું. બંનેનું શું કરવું પડશે? આ બંનેનો ગુણાકાર. 21 ગુણ્યા 3 કરશો એટલે કે 63. અહીંયા 63 શું થયું? જવાબ. જો બંનેમાં સૂત્રની મદદથી ગણ્યું છે એટલા માટે. ડાયરેક્ટ કરવું હોય તો યાદ શું રાખવાનું? જો અહીંયા આના માટે ડાયરેક્ટ લખીએ, n ફેક્ટોરિયલ NCR છે, NCR. યાદ શું રાખવાનું? n માં તો 7 ફેક્ટોરિયલ છે, એ કેટલી વખત લખવાના? તો 7 ગુણ્યા 6 એમ જ લખવાના. કેમ? જો અહીંયા આજે 5 થી લઈને 1 સુધી નીચેનામાં આવી જાય છે, એ શું થઈ જાય? કેન્સલ થઈ જાય. પછી આ બંનેની બાદબાકી લઈ લેવાની. 7 - 5 કેટલા થશે? તો 2 થાય છે, તો છેદની અંદર લખી દેવાના 2 ગુણ્યા 1. ખ્યાલ આવ્યો છે? જો અહીંયા 2 ગુણ્યા 3 6 થઈ જાય, 7 ગુણ્યા 3 એટલે કે 21. એવી જ રીતે આમાં ફરીથી લખીએ. જુઓ ઉપર છે 3, અહીંયા 3 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 ગુણ્યા 1 લખી શકીએ. બાદબાકી કરીએ કેટલો? અહીંયા જો આ 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ મતલબ શું થાય? 3 ગુણ્યા 2 ગુણ્યા 1, તો 3 આવું લખાય. 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ છેદમાં 1 ગુણ્યા 2 ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ કટ થશે, 3 ના છેદમાં 1 એટલે કે 3. લાસ્ટમાં શું કર્યું? બંનેનો ગુણાકાર કર્યો, 63 મળી ગયું.
તો સૂત્ર લખીએ તો આટલું બધું ગણવું પડશે. આગળ દાખલામાં આપણે ડાયરેક્ટ રીતે પણ ગણવાનો ટ્રાય કરીએ. એક પાર્ટીમાં 16 વ્યક્તિઓએ પરસ્પર હાથ મિલાવ એટલે મેળવ્યા છે, તો કુલ હાથ મિલાવવાની સંખ્યા કેટલી? અહીંયા પણ શું કરવાનું છે? પસંદગી કરવાની છે. જ્યારે પસંદગી હોય સૂત્ર કયું વપરાશે? NCR વાળું. હવે જો ટોટલ વ્યક્તિ કેટલા હતા? 16. તો આને શું લઈ લેવાનું? n. અને વ્યક્તિ હાથ મિલાવવા જોઈએ આપેલું નથી. એક હાથ મિલાવવો હોય તો સામ સામે એક એક વ્યક્તિ જોઈશે. તો હાથ કેટલા થઈ જવાના? 2. આ 2 ને શું કહેવાય? r. ખ્યાલ આવ્યો છે? હવે જો ડાયરેક્ટ શું કરેલું આપણે? જેટલા r હોય એટલા સ્ટેપ આ રિવર્સમાં લખી દેવાના 16 ને. 2 છે તો 16 ગુણ્યા 15 તો 2 સ્ટેપ થઈ ગયા છે. છેદની અંદર r માટે 2 છે તો 2 ગુણ્યા 1. જેટલો r હોય એનો ગુણાકાર આવી રીતે લખીને ફેક્ટોરિયલ મતલબ કે 2 ગુણ્યા 1. તો અહીંયા r ની જગ્યાએ 5 હોત 5 ગુણ્યા 4 ગુણ્યા 3 એમ લખતા 1 સુધી. 2 8 16 15 ગુણ્યા 8 15 8 120. તો આ 120 શું થઈ ગયું? આન્સર. એટલે કે જો આ પરસ્પર હાથ મિલાવ્યો હોત તો કુલ હાથ મિલાવવાની સંખ્યા કેટલી થશે? તો 120 થશે. આગળ આવો બીજો પ્રશ્ન છે. એ જો કપડાની પસંદગી કરવાની છે. અહીંયા એક વ્યક્તિ પાસે 4 જુદા જુદા પેન્ટ અને 4 જુદા જુદા શું છે? શર્ટ છે. પેન્ટ શર્ટ પહેરવા માટે તે કેટલી રીતે પસંદગી કરી શકશે? તો આવી રીતે અલગ અલગ 4 છે, સામે એના જે 4 જુદા જુદા પેન્ટ અને 4 જુદા જુદા શર્ટ છે. પહેલા દિવસે જો આ બંને પહેર્યા હોત, બીજા દિવસે આવી રીતે કરતો, ત્રીજા દિવસે, 4 દિવસે આમ આવી રીતે ગણી ના શકીએ. તો આપણે શું યાદ રાખવાનું? અહીંયા પણ શું છે? તો પસંદગી કરવાની છે. તો પસંદગી હોય ત્યારે શું આવશે? NCR. 4 જુદા જુદા પેન્ટ છે અને 4 જુદા જુદા શર્ટ છે. તો અહીંયા પણ બે વસ્તુ, જેમ પુરુષ અને સ્ત્રી હતા તો અહીંયા NCR ગુણ્યા NCR 2 વખત ગણવું પડશે. અહીંયા જો આવી રીતે પહેલા 4 શું હતું? તો પેન્ટ લઈએ પહેલા. તો એમાંથી કેટલા લેશે? તો પહેરવાની વાત છે તો એક વખતમાં એક જ લેશે. એવી રીતે 4 શર્ટ હતા તો પહેરવાની વાત છે તો એક જ લેવાશે, એક જ પહેરશે. અહીંયા પણ એક શું કરશે? શર્ટ પહેરશે. તો પહેલું NCR આપણે લઈએ 4 માટે. બંનેમાં સેમ જ છે. જો 4 ફેક્ટોરિયલ છે, r માટે શું થશે? તો આ r થશે, આ શું થશે? n. તો n છે તો 4. જો r માં 1 છે તો આપણે શું કરવાનું? એક જ સ્ટેપ લખવાનું છે. 4 એટલા લખ્યા છે છેદમાં 1. ફરીથી અહીંયા પણ સેમ એવું થવાનું, 4/1. કેમ? n બરાબર 4 થયું છે. તો આનો આ જે દાખલો છે તમારે શું કરવાનું? ટ્રાય કરવું હોય તો આ જે સૂત્ર છે n અને આની કિંમત આપેલી જ છે તો આ સૂત્ર લખો, પછી આનો આ જે રકમ લખીને પણ પ્રયત્ન કરો. ખ્યાલ આવશે કે ડાયરેક્ટ પણ આપણે કેટલું ઇઝીથી ગણી શકીએ છીએ. 4/1 પછી 4 જ કહેવાય. તો 4 ગુણ્યા 4 બરાબર 16. અલગ અલગ એ 16 રીતે પહેરી શકશે. તો આ 16 શું થવાનું? જવાબ. ખ્યાલ આવ્યો છે? આવી રીતે તમારે અલગ અલગ કોન્સેપ્ટ શીખવા છે તો આ જે ચેપ્ટર છે આપણે અલગ પ્રેક્ટિસ કરવી છે. દરેક ચેપ્ટર વાઇઝ અથવા દરેક કોન્સેપ્ટ વાઇઝ પ્લેલિસ્ટમાં વિડીયો છે મૂકેલા છે. તો આ કરવાનું શું? તમારે જે શીખવું છે પ્લેલિસ્ટમાં એના વિડીયો મળી જશે. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવી સાથે. ધન્યવાદ.